અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રિ 2024નું આયોજન કરાયું. મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા ગઈકાલે રાત્રે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, બગથડા નકલંગ મંદિરના મહંત દામજી ભગત, મોરબી મહિલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર લગધીરકા મેડમ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને વેલકમ નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુપ્રસિદ્ધ ગાયક કલાકાર સીતાબેન રબારી, અવની ગૌસ્વામીના સુમધુર સ્વરના સથવારે અવનવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે મહિલાઓ, બાળકો તથા ભાઈઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવી હતી. જ્યારે કોમેડિયન વીજળી અને રાજ્યો ઉપસ્થિત રહીને હાસ્યની રમઝટ બોલાવી હતી. આ તકે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું હતું કે વેલકમ નવરાત્રિમાં થયેલ આવક આગામી તારીખ 20 જાન્યુઆરી 2025ના રોજ આયોજિત તૃતીય સમૂહ લગ્નમાં મા બાપ વિનાની 21 દીકરીઓના લગ્નમાં ખર્ચ માટે વાપરવામાં આવશે. હું દ્રષ્ટિ આંક્ષા, અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપની ઉપપ્રમુખ. અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ દ્વારા જે વેલકમ નવરાત્રિ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું તે ખૂબ જ સફળ રહ્યું છે, જેમાં મોરબીના અનેક ખેલૈયાઓએ આપણે મન મૂકીને જે ગરબે રમ્યા હતા તેનો ખૂબ ખૂબ આભાર. આપણે અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપનું જે આ વેલકમ નવરાત્રિનું આયોજન કરેલું હતું તેમાં જે પણ કંઈ આપણને રકમ પ્રાપ્ત થઈ છે તે આગામી 20 જાન્યુઆરી 2025ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. તેમાં આપણે 21 દીકરીઓના સમૂહ લગ્ન છે, જે તૃતીય સમૂહ લગ્ન છે, તેમાં આપણે આ રકમને વાપરવાની છીએ. તો તમે આવી જ અમારી અનેક સેવાઓમાં સહભાગી થાઓ તેવી હું આશા રાખું છું. મહાદેવ મહાદેવ. હાલો બધા, કેમ છો? મજામાં? હું છું તમારી વીજળી. બધાને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે મોરબી શહેરની અંદર અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ દ્વારા સરસ મજાનું વેલકમ નવરાત્રિનું આયોજન છે. એની ઇવેન્ટની અંદર અમે આવ્યા છીએ અને બહુ આનંદની વાત છે કે અમારે બેનબા છે એ સરસ મજાના સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમ કરે છે. અને ખાસ કરીને આજે આ ઇવેન્ટ છે એની અંદર જે કાંઈ બચત છે, એક ગરીબ મા બાપની દીકરીઓ છે, ગરીબ દીકરીઓ છે, ખાસ કરીને જરૂરિયાતમંદ છે, જે કે કોઈ દીકરી એવી છે એની મા બાપ નથી, એ મા બાપ નથી, મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન માટે આયોજન કર્યું છે. તો વહેલી તકે આ બેનને સપોર્ટ કરો અને આ નોનસ્ટોપેબલ વોરિયર ગ્રુપનો કોન્ટેક્ટ કરો. અને નેક્સ્ટ પહેલાં 11 દીકરીઓના લગ્ન કરી ચૂક્યા છે, એની પહેલાં પણ કરી ચૂક્યા છે. અને હવે ત્રીજી વખત બેનની એવી આશા છે કે હવે ત્રીજી વખત થોડુંક કંઈક મોટો કાર્યક્રમ કરે એટલે મિનિમમ 21 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવે છે. 20 જાન્યુઆરી 2025માં 21 દીકરીઓના લગ્ન થશે. અને તમે બધા સપોર્ટ કરશો તો વધારે પણ માંડવા રોપાશે મોરબી શહેરની અંદર. તો મોરબી શહેરના દાતાઓને એક ખાસ કરીને વીજળી અપીલ કરે છે કે એ પણ એક દીકરી છે અને દીકરી એમ ઈચ્છે છે કે દીકરીઓ માટે કંઈક કરવું તો એક હાથે તાલી ન વાગે. હેતલબેન પટેલ એ પણ એક દીકરી છે. તો હેતલબેનની એવી એક આશા છે કે એક હાથે તાલી ન વાગે, એક હાથે ખાલી છે ને હવાની ફૂંક જ આવે છે. તો હાથમાં હાથ ટકરાય તો અવાજ આવે. તો બેનના હાથમાં મોરબી શહેરના દાતા એકવાર હાથ મૂકી દે તો મોટો અવાજ આવશે. કયો અવાજ? પરમાર્થના કાર્યનો. જય દ્વારકાધીશ, જય વડોદરા, જય માતાજી. મિત્રો, હું છું આપણી લોકગાયિકા સીતા રબારી. જોડાતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. જે આપણો કાર્યક્રમ હતો, જે વેલકમ નવરાત્રિનો કાર્યક્રમ હતો, એ યોજાઈ ચૂક્યો છે. આગળનો કાર્યક્રમ છે જે આપણે લક્ષ્ય હતું જે કે સમૂહ લગ્નનું, આ ત્રીજું સમૂહ લગ્નનું જે ફાળો જે છે એ આપણા વેલકમ નવરાત્રિમાં જે ફાળો આવ્યો છે એ દીકરીઓના દાનમાં દેવાનો આવવાનો છે.